હાય રાહુલ ચેનલમાં આપનું સ્વાગત છે. લગ્ન પ્રથા સમાજની ઉત્કૃષ્ટ પ્રથામાંની એક છે. મનુસ્મૃતિમાં કેવી કન્યાને કેવા કુમાર સાથે પરણાવવી જોઈએ તેની સલાહ આપી છે. એમાં દીર્ઘદ્રષ્ટિ છે. મનુસ્મૃતિના નિયમ પ્રમાણે જો લગ્ન જોડું બને તો સુખી સંસારની વિભાવના સાચી પડે. સુખી જોડું ઉત્તમ સુખ ભોગવે અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરે. માનવ જીવન 4 આયામોમાંથી પસાર થતું: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. લગ્ન કરવા કે ના કરવા એની સંપૂર્ણ મરજી કુમાર અને કન્યાની જોવામાં આવતી. લગ્નના 8 પ્રકાર મનુસ્મૃતિમાં કહ્યા છે: બ્રાહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, આસુર વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ, પૈશાચ વિવાહ. વર કન્યાની સંપૂર્ણ સહમતિથી તેમજ કોઈ પણ દહેજ વગર, અત્યારે જેને કંકુ કન્યા કહે છે, તે રીતે થતા સ્વયંવરને બ્રાહ્મ વિવાહ કહેવાય. યજ્ઞ કરાવવા આવેલ પુરોહિતને કન્યા સોંપીને લગ્ન કરાવે તેને દૈવ વિવાહ કહે. વરપક્ષ તરફથી કન્યા પક્ષને નક્કી કરેલ દહેજ આપી કરાવાતા લગ્ન એટલે આર્ષ વિવાહ. પ્રજાપત્ય વિવાહ એટલે માતા પિતાની મરજીથી થતા લગ્નમાં બંને પક્ષને લગ્નના નિયમ સમજાવી કન્યા સોંપવામાં આવે તે પ્રજાપત્ય વિવાહ. આસુર વિવાહ કન્યાના પિતાને ધન આપી કન્યાની ખરીદી કરે તેવા અધમ કક્ષાના વિવાહને આસુર વિવાહ કહે છે, જેમાં સૌથી વધુ દુઃખી માત્ર ને માત્ર કન્યા બને છે. સ્વાર્થી દુનિયામાં જો પતિ એનો ન બની શકે તો કન્યા માટે જીવવું દુષ્કર બની જાય છે. ગાંધર્વ વિવાહ અત્યારના લવ મેરેજ એટલે ગાંધર્વ વિવાહ. મેનકા વિશ્વામિત્ર, શકુંતલા અને દુષ્યંતના વિવાહ ગાંધર્વ વિવાહ કહેવાય. વર કન્યાની પરસ્પર સહમતિ હોય અને સમાજની સહમતિની જરૂર ન પડે તેવા લગ્નને ગાંધર્વ વિવાહ કહે છે. રાક્ષસ વિવાહ કન્યાની અનુમતિ વગર અપહરણ કરીને કરેલા વિવાહને રાક્ષસ વિવાહ કહે છે. પિશાચ વિવાહ નશાની હાલતમાં અથવા અજ્ઞાનતામાં કન્યા સાથે લગ્ન કરે તો પિશાચ વિવાહ કહે છે. અજ્ઞાનતા એટલે કન્યાનું મન બીજે હોય અને લગ્ન કરી લેવાય તો પણ પિશાચ વિવાહ બને. આથી સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ લગ્ન કરવાની સલાહ આપવામાં આવે છે. મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ અને પ્રજાપત્ય વિવાહ અત્યારે લગભગ હોય છે, જ્યારે આસુર વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પિશાચ વિવાહને નિમ્ન કક્ષાના માનવામાં આવતા.